કહું ત્યાં નથી. બોલો રવાજી. હું બધો તાથી ગયો હવે કયો. કેમ? અને બધો માતો પદો થી એવા મને હમણાં ધીને કયો. એ બધો હકવાનું જ નહીં પણ કેમ પણ? અરે બધા રોજ એક દાનો કચ્છના બાબતે મોથાકૂદ એક દાનો ઢોકળા હુકવા બાબતે મોથાકૂદ હું તો બધા કંટાળ જે હોય મકાન મારું ભાને ચિયાક ને આપી દેવું. તે મકાન ભાડે આલું તમારી જોડે હા ગરાગ. એવું હા હોવા બધો તક ભાને આપી દે અહીં બાંધ જતી સા મારી જોડે હા તક ત્યાંનાથી રોજ માથાકૂદ કરે તો આપણે પેલા ધનાજી નહીં કહેતા ધનાજી ઓળખો? ના ધનાજી નહીં ઓળખતો. એ મારા ભાઈ બંધ ને એમને લેવાનું હો. એવું હે હો એમાં જમીન રાખીએ ને હા તે થોડી લાવવા માટે બરાબર ઘર જોવો એમને બરાબર. કયું ઘર હાલ? હા બાજુનું ઘર હા આ બાજુ હો. એ તો બતાવું તમને. હા પીનાજી બખાડો કરતા તો રસ્તામાં અને બખાડો નહીં કરતા હોય તો મકાન કો હવા માં ધરતું ને એવું બીજે નહીં આવવા બરાબર. માં નોકની એ બાજુ હોય એટલે અને કોણ એ તો આપણે ત્યાં નથી હા ત્યાં ના એટલે હું મકાનમાં રહેવા હોય ના એવા નહીં આવતા એ તો ખાની આયા હા તે કહું આપણે કોઈ હોય તો કહું કહેજો કહું પાદો થી હાના કહું. એટલે હારા લાવજો ને કોઈ લાકડીઓ ખા ખબર હે ને આપણા મકાન ની એમાં મોવા ભોણાની મને ખબર ના બધો ઓવા હા તો વાંધો નહીં હતો. હાલે પાડોશી લાવ ને જોઈ વિચારીને લાવજો. અને તીનાથી એ કચ્છો હતો ને જો હું તમારા અંગા મોથાકૂદ ના થાય ને એટલા માટે હું બહાર જતો ને આનો બરાબર. એટલે હવે પાંડો થી આવે એ તો એને સમજાવી દે હું આપણે સમજાય ને કોઈ છેલ્લા ઘરે આવે ને ઉભા હોય. હા રવાજે ભાઈ મારું મોડું થાય યાર કહું હા બોલો. જોયું નથી કેટલી દાદાગીરી કરે. જોઈ હો ના હા રસ્તામાં ઘર હા ના પેલું એટલે જ દાદાગીરી કરે. આપણે પેલા ખૂણામાં હોય ને ખૂણામાં તો એ જોવાય ના આવતા આ બાજુ. આ કાયદેસર નો એકદમ કહીને વાળાનું ક્યાંક તો ન્યા કરતું હતું કયો. જગ્યા ચેતનો રસ્તો કરી આ વાત કરી નાખી જોઈ તાને બધો મારી કિંમત બધો નહીં ને હું અહીંયા આગળ તો આજને હું એક હાથનો ધાનો ને તો પેલી બાજુ એટલો કચ્છનો ઉદાવ ને તે આ બાજુ આવીને પણ બધો કયો કોક કરવું પડે અમને. માં તીમાં બધો નહીં ને એવું એક તમે તમને કીધું કરો અમારે પેલા ધનાજી હોય કે આયા ને હા તે નગરાન થી તેમને જમીન રાખી બાપા તે જોવા બરોબર તો બોરની ઓલીમાં બાયનો ફાયદા નહીં ને એટલે કોઈ કરી આવવાનું કે ગડબડ મકાન મળે તો મને કે તેનાજી રાખી આવજો. બરાબર હા તો કચ્છો વાંધો નહીં એમને લઈને આવજો તો મકવાન બરાબર જો આ ત્રણ રૂમ વાળું મકવાન બરાબર. બે દરવાજા બરોબર એક બારી હા બાજુ બરોબર બરાબર. અને તમે એમની વાત કરી અને એમને લઈને આવજો તમે. હા વાંધો નહીં તમને બરોબર. હા હા આનું આ તો કહી દેજો. હા હું જઉં બરોબર. હા ના એમને લઈને જાઉં બરોબર ને. લઈને આવજો અને ભાડું એમને કહેજો. હા કેટલું ભાડું લેવાનું? 700 રૂપિયા મહિને ભાડું. મહિને 700 ને વધારે નહીં. વાંધો નહીં તાં બરોબર. હા તો હું જઉં તાં. અને જગ્યા હાની એવું હા જગ્યા મસ્ત જો આ ઝાડ બાર છે આ જો હરગવાની શેકોન ભેગું છે આવી. હા એનો કોઈ કરતા આનું ઠેકાણું બની જાય તો આ બાજુ એટલો નકનો કજિયાનો પદોથી હતો રકનું બાગ કરતો એના જોડે તો પીછો તૂટી જાય. આનું કરજો ભાઈ. ના પેલા રવાજીને સમાચાર બમાચાર પૂછવા દે હું કરે ઘણા દાડે ફોન કરે ને. હલો લે રવાજી શું કરો હો? અને આ મથુરજી શું કરીએ બધો કેવા બેઠા હોય એમ? હા કેવું ચાલે તબિયત પાણી તો સારી ને? બસ શાંતિ હા હતા તો તમે શું તાને જો અમાર તો શાંતિ. તમે તો આવતા ને અમારા ઘરોમાં. અને આ બધો આ બાર નોકરીનું સેટ ના કર્યું તો કઈ નોકરી સેટ કરી પાઈ તમે? તાને બધો તમને ખબર તો અમારા પાંડોજી બધા તીનાજી ને તેવા બધો કયો ટીનાજી તાને બધો તમે ટીનાજી કેવા? એટલે તીનાજી નો તણાવ બહુ વધી ગયો બધો હેને કરી નાખવા એક તો નહીં ને બીજે નેવા જતી ને એવું. ભાઈ આ મકાન શું કરશો તમે? ક્યાંક ને ભાને આપી દેવું બીજું શું જાય નથી. ભાડે આવવાનું એમ? હા કોઈ હાનો ભાનિયર હોય તો તમે જોજો ને ધ્યાનમાં. ચોક્કસ નક્કી હેલો કહું હેલો ફાઇનલ. એમાંથી મોને આપણે તકેવો હોય ને હો સેટિંગ કરો તો મને હાનું કડિયાળી વાળા ને ભાડું કેટલું હા? હાનું તો આપણે 700 રૂપિયા મહિને લેવાનું હા. 700 નહીં ને? તાના તો ગોમના ભૂલો તા કોણ ભાના આપે એટલા બધા જો. સાચી વાત. ગોમમાં કોઈ રહેવા માંગતું જ નહીં. અને મેં 2500 રૂપિયા ભાડા નક્કી કર્યું ગોમના 700 રૂપિયામાં આપ્યા કહો. હા તો વધુ નહીં હું કહું હા જો હશે ને તો ફાઇનલ કેવો અને પણ લાઇટ બિલ તો ઇનામ હશે ને? અને નાઇટ બી ઇનામ આવી જાય. નાઇટ બી પોની બધું ત્યાં આવે ને બધું ઇનામ જ આવે પછી. હા 700 રૂપિયા ભાડા તો પૈસા અમે શું નહીં દઈએ બધો. કશું વાંધો નહીં. હેલો આપણે ગોઠવી હેલો ત્યાં. ખાનું સેટિંગ કરો હો. હા જય માતાની. જય માતા ચલો. રવાજીનો ફોન આવ્યો હો કે મકાન ભાડે આવવાનું. કોઈક મળે તો વળી ગોઠવીએ તો રવાજીને વળી કેવો પાડો છે પેલા ટીનાજી હા હિંગાતો હોય. ટીનાજી અમે લાગે તો વિચિત્ર છે.
એના જે હેરાન જ કરતા હશે. સાહેબ ગામમાં જવા દે તો ખબર પડે કોકને કહું. ભાઈ આજે આખો દિવસ ચેપા દડાથી નકરું કોમ કર્યું તો એ બહાર જ્યો નહીં તો લાય આજ તો પેલા માસ્યાના ઘેર જવા દે ને પેલા ટીનાજીના ઘેર તો વળી થોડુંક મગજ ઠંડુ રહે અને કોમમાં બીજા દાડી ભૂજા મને કહો નકરું કોમ કરવાનું કોક દાડ મહેમાન ગતિ કરવી તો પડે ને મારે આ જવાની હેડ ને તો શીરો બીરો ખાતો આવો અને થોડું હોય ને ટેબલ બધું કમ્પ્લીટ થઈ આપણે મહેમાન બહાર આવે ને તારે બધો ઘરમાં એટલે કોઈ ભાઈ માસી આવે એટલે કોઈ બીજા ભાઈ કોઈ ના આવે આમાં કેમ ભૂલા પડે બોલો હા વળી ચાર પાંચ દાડે થોડું કંટાળી તું મગજ બે હું કાટલામ માસ્યમ ભેગો થવા દે ના ના આશી ઉંમર થઈ ગઈ સામું જોઈ ના ઉંમર તો થઈ પણ બે તો ખરો ભાઈ બેવું બેન વાતો મને કરીએ ભણવાની ચિંતા હા ભાઈ બધી ભણો જમ મોટો થાય મને ચિંતા વધી જાય હા ત્યાં પણ તમારા પાડોશી ગામમાં છે હા કોઠાણી કરાવી કોઠાણી ની કરી પૈસા માગશે તો હાલશું હોય ને તમને ના એના માટે કને ચાલો પેલી ડૂસી હોય દોત વગર ચાલો કને હાલ સમય પ્રમાણે કને જોગ ના દે અમાર ભણન બે દોત હોય તો અમે ડોસીને ત્રણ દોત હોય તો હોય ચાલો એટલે આજ તારા પિક્ચરમાં કેટલી કન્યાઓ એકદમ ક્લીન હોય ખબરો એટલે હું વાત કરું યાર તો હું અલ્યા એવું નહીં કેવું માસિયા બોલો બે દોત વાળી ચાલો ના ચાલો બુડો સ્માર્ટ જો બુડો એકદમ કન્યાઓ એટલે અમાર ભણન બે જ દોત છે માસિયા એટલે એટલે બે દડા જ રે પછી હેરી પછી ના ગમણા આરે ભણો તમારો ના ગમાડ બીજી લાવશું બોખી લાવશું ના ઓવ મારો રમતો તમે જો તે પસંદ કર્યો હોય તે કેવું આમ ખાલી જાખો વધારે હતા કોઈ કોમથી ખાલી જાય હતા તમાર જ પડ્યો રહ્યો હારે આ તમે પડ્યો રહ્યો તમને ખબર હે પણ બીજી મોમાં ભણાની કેવી ગોમમાં વાતો જ નહીં વાપરી ના મોથા ભારે નહીં હોય મો ભણો પછી અલ્યા પણ મોનું હમું તો જો બુડો તમારે ભણા હમું જ જોવો પણ ભણો ના મારા મારું માથા ભારે જ જોવો ભણા હમું જોવું પડે આ ઉંમર 15 વર્ષ થવાય ભણો મારા ઉપર 5 પાવડા વધુ વારે એવો હ ના પણ ભણા હમું જોવું પડે હું બે ના પાડું ભણો 5 ના પાડે એમ ના ચાલે બુડો આપણે યાર અમુક છોકરા હમું જોવું પડે ને બધા હમું જોવું પડે નકરું તમારે હમ ધ્યાન રાખીને કરવાનું છું તમને બીજી વાત ખબર કોઈ બોલો પેલા અમાર પાડોશી રવાજી રે કે નહીં હા કંટાળીને તો એ નાહી ગયા ભાડે મકાન હાલવા તૈયાર કર્યું આપણે એક તમ કંટાળ્યા હા કોઈ તમારા ઘરમાં કોઈ કન્યા હા કોઈ ડોશી હા સ કોઈ તમ કંટાળ્યા પણ આ તો બંકા બે એકલા જ છે ને તમારે એવું હોય ને કોઈનો વિશ્વાસ ના આવે તમને કોઈ તમ જતા હે પડોશી વાળા કોના કારણે જતા રે પણ બંકા બે એકલા જેવા આપણે બે વાળા ભણાન બહુ હોય ને તમારા ડોશી હોય તો ફટ દે નાઈ જાય બાજુ પડોશી રહેવા ગમે તે હોય તો રે આવવાના હિસાબે રહેતા નહીં પણ અમારું નામ ગમે કોણ વંચાય ખબર મો આવરું વંચાય આવરું હા ટીનાજી હા તમે એમાં થોડું ઘણું અંદર ઘરમાં જઈને ચૂલો પેલો હરગાવો મહેમાન આયા કોઈ ખબર પડે ને પાણી ને ભાવ પૂછતા નહીં પડ્યો પેલી કન્યા હોય ઘરમાં હોય ને ડોસી બોસી તો પાણી ફટ દઈને રોટલી બહાર આવો આ કોણ જવાનું ઘરમાં કહેજો અમે મોણ ઠંડા જાય બે તમે ઉભા રહ્યા આવો અમે મોમો ભણો રે ને હા. પાણીનો ભાવ પૂછતા જ નહીં તો તમે તો કોઈ રહેતું નહીં હોય તમારી વાતો આગળ ચાલી રહી છે જાઓ હેડો લેતા આવજો હેડો જાઓ લેતા આવો ને પાણી પણ લેતા આવો ખાવાનું બનાવતે આવડતું જ નહીં ત્યાં એક તો અમને કશું ઠીકાણું નહીં પણ તોય ટકવાના જ નહીં ના રહે તમે આ હોય ઘર મૂકીને આગળ તમે જવાના નહીં એટલે તમારે ઘર હું જવાનું હોય ને તો જે રસ્તે આવે ને એ રસ્તે જવાનું કરું માસી આ તો પછી જઈએ પાછું સમજાવાય તમને ભૂડવા અમે અમને તો બધી ભણ તમે જવાનું કરો ને કોક દાડો તમને ઠમઠો શિયાર્યો અભિયાર તો બરોબર હે કોક દાડો આ તમારો ભણત તમને મને મારશે હા કશું નહીં મારે તો માસી તું જવાનું કર ને મોથું ભણત ચડાવ સમજુ હોય એટલે કશું કહેતો નહીં માસિયા આમાં આપણો રસ્તો ભારે હોય ને હા તેને એના રસ્તે પાછા આ જવાનું તો કરો હું હાલ જ જાઉં જો 2 દાડા પછી આવો ને ભણો તમને સમજાવવાનું મને કહેજો બધી મારા મગજે બધી લાઈટ થઈ ગઈ એની ભણા પેલી હત્તર કોઠારી લાકડી કાઢજો આ ભણો તમારી બાજુ હોય ને 2 દાડા પછી જોજો મારા બાજુ થઈ જવાનું રહી દાદા કાઢ્યા હા, જવા દે. અમને સકાને કોઈ લેવું નહીં બરોબર હજુ પેલા ભોણાનું ગોઠવણી કરી નહીં ઘરમાં કોઈ ડોસી નહીં એ માસિયા આ લેતો જા તારું સાધન હા અહીં એ તો લઈ જાઉં હું આ તો લઈને જવાનું કર હા નાખા એ લઈને જાઉં હબી હાલ જો હત્તર કોઠારી જોઈ લાકડી એવી ગોઠાવી હોય તો મેં કેટલી તોડી નાખી તો એટલે કોઈ બહેડો માન નહીં જીમાં વાત કરે હજુ તમે તો જોયા હજુ અમને હા સમજાવજો તારો મામા હો આ
બાપા મોમાં ભોણા શીખાડવા આયા જો નહીં માસીઓ થઈને આવ્યો ભાઈ તો પાછા શીખાડો મોમાં ભોણા એટલે આ તો બે બંકા આખું ગામ અત્યાર કરવાનું હતું એક વાર શું કેવું ભોણા આચી ઉભી હતી મમ્મા એટલે આ તો મારા માસીઓ એવું ઓ મારા ભાઈ થાય તમે આવો. બરાબર બોલતે આવતું નહીં રહ્યો એટલે જ કીધું કે પેલી 70 કોઠાની લાકડી લે એ સારું કરી એટલે ઉપડી જાય ને ઉપડી ગયા તાત્કાલિક હવે પેલા રવાજી ને પાડોશી કેવો આવે કોઈ ખબર હવે તો જોઈએ 70 કોઠાની લાકડી ને ભોણા તો હાથમાં રાખવાની ના કેવું પડે હા આપણે બીજી લાવી હતી તો હજી બીજી બચી કોઠાઈ લાવશું એ આજ જે હતી કે 22 કોથળી લાવી આપે 33 કોઠાઈ લાવજે ને એવું તે પણ આમ નજીક નજીક લાવજે આ શેતી ને રેતની એવી ના લાવજો એ તો માપ તમે આવી તો ભાઈ તો લેતા હું હા મળે ને તો ઘર ભાડે મળે ને તો રાખવું આપણે હા કેવું ધરાજી કેવું ચેનલ એ ધનાજી નહીં યાર મારું નામ ચેનાજી તારા? હેમાજી યાર અલા યાર નામ ભૂલી ગયો આમાં શું કારણ કેજો કેવું હા બસ શાંતિ અને ચોય ઘર બંધની તપાસ કરી હતી તમે લે હોય યાર કરી ને ઓ પેલા રવાજીન તો હા રાવાજીની તમે જો તો 3 રૂમ વાળું ઘર હા પાડોશી જેવા હા પાડોશી આપણને ખબર નહીં પણ ઘર સારું હા ઓવા ને કા મીએ જો 52 ખૂન કરેલો હો એવું હે તાણ હા તો હું તમને ઘર તો બતાવી દઉં રવાજી નું ઘર દેખાડજો એ હા હા કારણ કે હું તો ક્યારમાં જ ફરો લઈને રખડું ના હોય આપણે તો મર્ડર જ કરવાના કોઈ બાજુ વાળો પાડોશી આપણે શું ના કરી જોવો છો હો? એવું હોય ને હા હા તો હું તમને ખાલી ઘર બતાવી દઉં ઘર બતાવજો બરાબર જો આ જો હરકવાનું બરાબર ના ના ચાલ હો કરતો પછી આ રવાજી કેવું ત્યાં નથી કેવું મહેમાન? એ મજા મજા હા બસ કેવું ઘર બાર દેખાડો ને આ ની મકવાન આપણું રેવા તમે રેવા રેવા ના બાન આ ની મકવાન દો ઘર તો સારું હો હા ના ના લાઈટ બાઈટ બધી કમ્પ્લીટ હજુ હા જો બાની કોનો કને નો હા મારી આ બાજુ જો તમારે શિયાળામાં બહાર ના નીકળવું તો અરે જોવાનું ના ના અસલ અસલ હા, બાની. ભાડું શું રાખ્યું આનું હાથ તો ની ત્યાં ખાની 800 રૂપિયા અને પાડોશી તમારે કેવા અરે પાદોશી તો એક નંબર નો બધું એક ચિંતા ના કરજો વ્યવસ્થિત પાદોશી હા. જો મને તું ના કરું જુઓ અને પાદોશી તો અચાનક બધું નકર મેં મારા ગામમાં 52 મર્ડર કરેલો હ. એવું હે એમ? હા સરો કેળમાં જ લઈને શું કરે એવો ખુશી કાલું તમે બાવન મદર ભને કનારા ન્યા પણ આ ભયા બે મોણો ભણો ને એવા હે ને તો તમારા 52 મદર કાઢી નાખજો શું બોલો હાજી યાર કુંકુણી કતું ને મજાના તો એમનું મોત થાય મને એવું નાખી નીકળ્યો હોય યાર મને હે ને કેમ કે મારા છોકરો ગમે તો કચરો નાખે સંડાસ એ કરી જાય બના બના હા મને કોઈ તું ના કેવું જુઓ કચો હતો ને પાદોશી તો બધો ગરીબ ગાય દેવા હા એવું હા તો ક્યાંથી રહેવા આવું હા અને તમારે કાંઠી આવું હોય તો કાંઠી આવી દો તો હું એવું કરો હું સામાન ભરાઈને લઈને આવું કચ્ચો હતો ને હા? હા 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 અને એડવાન્સ પેલા 2 મહિના ભાડું આપજો એડવાન્સ આવું એટલે તમને હું સામાન ઉતારે એટલે તમને એડવાન્સમાં પૈસા આપી દઉં કચ્ચો 3 વાંધો મહિનાનું નહીં. બરોબર હા હા કચ્ચો વાંધો નહીં સારું યા. અરે મકાન તો સારું મળી ગયું હોય પણ પાડોશી જો સારા હોય ને તો સારા નકર માર ખાઈ ખાઈને મરી જવાના હોય પાડોશી તેનાથી લાવો તમારે બરાબર ના આયા હા પણ તમે કીધું તો નહીં કે પાદોથી આવા એવું ના એવું નહીં કીધું મેં હા જોજો ના ના એવું કીધું જ નહીં મેં તો એમ કીધું તમને મકાન બતાવ્યું 3 રૂમ વાળું હા 2 બાયણો હા આગળ હરકવાનું ઝાડ હા બાજુમાં બીજું ઝાડ હા એવું બધું બતાવી દીધું મેં મોને ખતરનાક નાખો હો એ તો મને આપણે જોઈએ ને આ તો ખેતી આવે એટલે બધાને શું ખબર એવું હે હા ને આનો તો આપણે ખોટું મોનું આને આપણે પેલા બોર ઉપર તમે રહેવા જતા રહેવાના ને હા પેલા બોર ઉપર રહેવા જતા રહેવાના હવે ઈ આગળ જતું ને હવે આ નહીં તો પૂરની જવું. ઓયડી હે ઈ કરી રહેવાનું તનાથી જાઓ અમને આખો દાનો મેં ખાટના બેઠા બેઠા નકનું નાક પોતા પોતા કરતા પણ હોય પેલું જીસીબી લાવો ને એટલે એ તો નાકે ઝાપું જતું રહે એનું એક દાનો એવું જ કરવું તમે જો હા હેડો હા અરે બેટો ઘર માલિક કે હવે મકાન ખાલી કરો હવે મારે તાત્કાલિક તો મકાન ખાલી કરીને હાલ દેવું આ બધો સામાન હા એટલો પડ્યો મારે હવે મકાન ગોતવા જવું પડશે થોડા દારામ ખાલી કરી આલવું પડશે રમેશજી મસૂદી કામ હતો હું બફાંડા જાઉં હો એટલે બધો આ માલિક કે હવે મારું મકાન ખાલી કરી દે એમ કે ખાલી કરવા કે એમ હા તે ક્યાં ખાલી કરવાનું પણ એ તો કે 4-5 દારામ ખાલી કરી દેજો એવું એમ હા કે હું કહું હા આપણે પેલા રવાજી નહીં હોવા હોવા એમના મકાન ભાડે આલવાનું હો હા તે કહેજો ને વાત કરજો ને મારે લેવું જ છે અમે હારું ખાલી કરવાનું કે ઉભા હાલે જ ફોન કરું હા તે કરો પૂછી જુઓ બરાબર બે ખબર પડી જાય તાણ આ તો 4-5 દારામ ખાલી કરીને હાલ દેવાનું એટલે હલો હેલો લે રવાજી શું કરો હો કોઈ નહીં બધું શું કરીએ હતા તો હવે સામાન બધો ભરીને જવાની તૈયારીઓ કરીએ તે હું કહું હા ત્યાં પછી તમે મકાનની વાત નથી કરી હું પેલું ભાડે આલવાની હો હો તે એક ભાઈ હા કોણ હા
પેલા રમેશજી કરીને બરાબર એ એમનો એક જે રહ્યા ને મકાનમાં હા એ ખાલી કરાવી બરાબર છે કે સેટિંગ હોય તો તમે વાત કરો કે મને વાત સાચી મથુદી પણ કાન જ એક ભાણિયા જ નેવા આવવાનો હા એવું એમ હોવો બુધો એ શું એ રહ્યા કે ભાઈ જાયો હે હવે જોઈએ હી આપણે એને ભાઈ ના ને તો પછી તમને ફોન કરે હું એવું એમ ને તો પછી નહીં આવજો તમે જાઓ વાંધો નહીં હા તો વાંધો નહીં હાલતા તો ભાઈ મને ફોન કરજો તમે જેવો આવ્યો એ હાનું હાનું હો એ હાલ હા હો મિત્રો એ એમ કે હા કે એક જણો ભાજપ રહેવા આવવાનો બરાબર બરાબર તો કે ના રે ને હા તો કે તમને ફોન કરું બરાબર જો પાડોશી હારા બધા આજુબાજુ હારા બધા હા એ તો હું નહીં ગયો ભાઈ કાન નહીં ગયા તમે ના એ ગયો નહીં હું એટલે મને શું ખબર હોય હા રેડો ને સમાચાર કેવડાવજો બરોબર હા તો એ મળે હતા ને હા. તો મને એમને વાત કરી હતી હા. કે આપણે મકાન ભાડે આલવાનું હા તે તમે વાત કરી હા. અને મને વાત કરજો હું તો આજે બીજું કોઈ વાત જોઉં તો વળી. આની તમે તો તપાસ કરો વળી. તપાસ કરો ને પાછું. આપણે એકના ઉપર ના બેસી રહેવાય હા એકના પર ના બેહી રહ્યા ને અમને હું ઠકાણું હા તો આ તો ભાઈ 4-5 દાડા કે લ્યો ખાલી કરી દેજો અમે ખાલી કરવાનું તો કીધું છે હા એટલે મારે કરવું જ પડશે હવે હા ખાલી તો કશો વાંધો નહીં બરાબર જો ફોન આવશે હા. તો તમને કહે હા તે કહેજો મને હો ને હા એ હા હેડો જો બીજું શાંતિ બસ બીજી શાંતિ હે પેલા ત્યાંના દીએ કઈ દે હા હવે આ પાડોશી ત્યાંના આવશે એ જ ને એમને પછી કે ભાડિયા ચીકર ચેતને રહ્યો અને બધો સામાન્ય બધો મોકલાઈ દીધો કે હવે એ ધંત આવે તો હાનું હા રવાજી અને આવો બેમાંથી આવો સામાન આવે ટેમ્પો તો અહીં ભરાઈ દીધો ગામડે હી બરાબર. હવે સામાન આવે જો હા. તમે કેટલા મહિનાનું એડવાન્સ ભાડું કે આપણે 2 મહિનાનું એડવાન્સ ભાડું આપવાનું ખાલી 1400 રૂપિયા લ્યો 12 મહિનાનું એડવાન્સ આપી દીધું બરાબર 12 મહિના સુધી નેહો ખાના ને 12 મહિના સુધી રહેવાનું હોય કચ્ચો હતો ને તમે 12 મહિના ને ઉદકો 2 વર્ષ જો તો હાનું બુધો આપણે તો હોય ને હા કચ્ચો હતો નહીં હવે હું થોડી સાફ સફાઈ કરું હા હું મારો ટેમ્પો વાળો આવશે હા કચ્ચો હતો નહીં હેલો ને મને નહીં નાખતું કે આ ભાઈ 12 મહિનાનું કે પણ મને નહીં નાખતું 12 દાણા ને આને ભાઈ જો ને પાદોથી દેવા હાને ખાઈ જાય એવા હે દવા દે પાડોશી નહીં ને ના નહીં લાય કચરો હોય નાખી જતો રહું. ભાઈ આવું કચરો નાખવાની જગ્યાએ આ કચરા પેટી નાખ્યો કચરો તે એટલે કચરા પેટી નહીં રે અમે રહી આભાર ઘણો ઘણો કચરો ખબર નહીં પડતી ઘણો પાવર કરી એટલે ખબર નહીં પડતી હતું ઘણો પાવર ઘણો ટટકા અને આ ભોણાનો ઘણો પાવર કરી ભોણો આ લાકડી લઈને તમારી હકીકત થાય લાગી નહીં થાય એટલે જવો પકડ્યો દેવો ટટકાનો એટલે તને આ તે બધી કોઈ મારા ગામમાં હું આવ્યો હું તો કઈ બીએ ના તારા ગોમમાં ના આવ્યો એટલે ખબર નહીં પડતી ખબર ભણા તું છોડે આમાં લે છોડે તું આઈ ગયો લે પકડ્યો કોણ આપણા ભણા આપણા એને ભૂલ પાડો આ લ્યો હા લ્યો લ્યો કચરો ભરો ભોરે ભોણા ના ઉપડે આ 70 ગોઠાણી લાવ હજુ 33 ગોઠાણી લાવવાની છે ના કે ઉપર કાલ જ લેતા આવવા માટે તું હા લેતા જે બાવન એ હા આજ મારો બેટો અહીં જો ને એકરા જોવું હજુ મળતો કોઈ જ દેહી રહ્યો આય હું ભોજન તું બેહરે ખાટલામ હા હા આજ અહીં જો ઓમ જ ઉભું રહેવું હોય પણ વહી હંતા જ ને એકલા જ ગમે બાર ઓમો પસાડી ચાલે 70 ગોઠાણી આજીને ખબર પડે હા હા આ કચરો એના આગળ ભરાણો હવે એક વર્ષે તા હું થોડી પડે તું હોય ભોરે એ હા હું ના ઘેર હી બોલતા આવું એ હા મારા બેટા જો આજે એમના ઘેર જવા દે ડોન બોય બધું લેવરાવું હે જવા દે ઘર હોમું નાહી ના જેવા સારું છે એટલે પાડોશી તો વાકીન ક્યાંક જતા રહ્યા ક્યાં જા મારા બેટા આજ નાહી ગયા કાલ તો ને કરશે ને ના હમણાં હોવાથી આવશે હોવાથી જ નહીં આવવા માનની બીકમાં કાલ આવશે મારા બેટા આવા દે રસ્તામાં ને કહે જો કાલ કચરો ભરાવું ને ડોય હુંડી ના લેવડાવું ને તો થઈ મોમાં ભણવાનું ઓળખો ગુણા મોટા ભારે તો આ મોમાં ભણવાનું નોન ચીવડે લેવાય ખબર પડે જ નહીં. આહા મારા બાપુ કહેતા કે આ તો આપણે તો ખાલી ખાલી કહેતા હતા કે 52 મર્ડર કર્યા પણ આ તો પાડોશી તો આપણા કરતે ચાર ઘણા પાવડા વારેવો આ વખતે બચી ગયા હવે થઈ પડશે એટલે આપણે તો પાડોશીએ બીએ બેહવા દે
એ દોર તો જ્યાં તો તબકડું લઈને જવા દે. રવાજી આવો, રવાજી આવો. અને આ કોનાથી તમે હો? રવાજી આવો. બેહાતા જોઈ મને બેજો. અરે બેહજો. અને વાત કહું, હા તમારું ભરત ભારે આલ્યો. હોવા બુધો કને આલ્યું? અને આ બધો તીનાજીનું તો તમારે માચે બુધો તો ઠેકાણું પનવા દે બુધો માને કયો અને પણ ટીનાજી થોડા પાવર વાળા આપણો. એક અત્યારે તો એક ભાંજિયા મૂક્યો હોય કર પણ તમારા ભાઈ ને પછી મારા નહીં ખબર તમને. તો હું કરીએ બુધો કે હું ખાલી જો કરી દે, પછી તમને બે પૈસા નહીં મળે બધો. ના ના એ તો વાંધો નહીં પછી તમે બીજું શું આગળ થાય? તમારા પાડોશી હું તાવડો જીવતો ને હા. તો પૂરો પોણીએ મને નહીં હાલ્યું. લો હવે આ માચે ભાઈ હંગાત આવું કરે તો અમારા પાડોશીને શું આવો બુધો કયો એટલે હું તમને કહું કે હારો મોણો રાખો, એમના કરતા માથા ભારે રાખો. અને મોટા ભાને એક મોને નાયો હું બુધો અને બામન મદન કને ના હે ભાઈએ તાને બુધો તો તો ચાલશે. મોમાં ભોનાનું તો આઈ બને તો નું તો આલ્ફેટ ચાલશે. તાને બુધો હાલો મને લેતા દઉં તાન આ બે હા ખાવ તો હે ને આવો કમ્પ્લેટ તમારે એવી ચિંતા ના કરશે. તમને ખાવા બધું આપણે જવા દે. અમને એને જતા નહીં બધું હવરાજી માર તો શીખતી હવે જાય. ધોઈ દીધા કે હુકાઈ આવું. પાડોશી તો જ હુકાવા જવું હોય. કાલવાળું ભૂલી ગયા તમે પાડોશી? અરે ખાલી લુગડા હુકાવ્યું હું. એટલે કુના પૂછીને ઉકો? અરે જો મારો પગ પડે ને એ બધું મારું જ હોય. એ ભૂલી જવાનું પાડોશી. આ બધું અમારું ઘરમાં રૂકડા ઉકાવાના, કર્મ ને હુકાય. ઘરમાં ઉકાવાના. ખબર કાલ માલ પડે તો જોવા નાહી ગયા તા. તમને બેન હજુ કહી દઉં, મારું 52 ગામમાં રાજ ચાલે ને 53 ગામમાં રાજ કરવાનું મારે. એક પણ મારા તમામ નહીં ચાલે. મારા લુકડા નહીં લેવા લ્યો. શું કરી લેવો? તું બંધા ભોળા, તું લુકા લેવા કર ભાઈ, અને પેલો કચરો પર ના ગમલો પછી બીજી બે આલુ મારે નહીં લેવા. શું કરવા તમારે? આ બાપા પડદો ઉઠાય લે, ઉઠાય ને, ઉઠાય. પડદો મારશો ને પડદો. પકડ પકડ તો નહીં લે, પકડ તું. એ બાબા, આ અમે કહેતા હું બાવન ગોમ આમ જઈને આયા. ચોય જીવા બાવન ગોમ. બધા કચરો ભર. હા, આ તો ખાલી તાક કરવા આવ્યો તો કે 52 મર્ડર કર્યા. મને શું ખબર કે આવો પાડોશી. હા, લે બધા કચરો મને ભર. ખબર જ નહીં. આહાહાહાહા. આ નહીં કચરો ચોથી કાઢી દીધું તમે તો મારું. આ કચરો પર પેલા તું કચરો ભરે. પડદો બાપા પડદો. તમારી ગાય દઉં. હા, ભલે. પડદો. મારો આમ ખબર નહીં પડતી. હા, એની લેતો ને ચોખ્ખું કરીને આપલું. આ તો મોમો મોણો ભારે હે આખો ગામ ઉપર. ખબર નહીં હતું તને. લઈ જા. તાર ઘરમાં જઈને નાખજે. આહા, હવે ખબર પડી કે પારકા ગામમાં કોઈ દાદાગીરી ના કરે. ફાઈએ જ નહીં આપણે. રાવાજીને તો પેલા ચેનાજી મળે તો ચેનાજી તો બે ધોકા મેળવા હા કે આવા પાડોશી તો મને કહેવાય ને તમારે. હા, મારા કાકો કહેતા કે કોઈના વિશ્વાસ ઉપર ચોઈસ રહેતો નહીં. અને મેં આ ચેનાજી ઉપર ભરોસો કર્યો અને 12 મહિનાનું ભાડું આલ્યું. હજુ તો હું તો 2 દાડા રહેવા નહીં રહ્યો હોય કર. એટલે ચેનાજીને મળવા દે. બે પોઠવાની આવી આવા પાડોશી હોય અને મને હોય ન થાય. હું તો તાક કરવા આવ્યો તો મને તો કેવું ધોતી કાઢી દીધો એવો માર્યો હોય. મારે ચેનાજી ભેગું થવા જવું જ પડશે આ બિયાર. મારે તો હોય રહેવું જ નહીં બાપા. મારે તો પધરું લઈને ઘરે જતું રહેવું હોય. લે, મારે તો હોય રહેવું જ નહીં. હા આપણા પાણીયા તારો હ તેને હમાતા તો નહીં આવવા દે તેવું તાને હ તેવું નહીં કોણ દીએ તો એ કંઈ ખબર તો કોને આપણા અને આ બાયના બંધ કોઈ દેખાતું નહીં. દીકરો ક્યાં જતો ને અત્યારે? અને ભેમાજી કોઈ આવાજે આવતો નહીં. તો જ્યાં છે કોને ખબર ડબલી ગણ્યા. તીનાજીમને પૂછવા દે. તીનાજીમને તો હા તીનાજીમને મન ને તીનાજી હા બોલો બોલો રવાજી. અને આ બધા આયા હતા બાજુમાં અમારા ભાણી હતા એમને ભાણે નવું કોમ હતું. ને કોવા તો ભેગો થવા આવ્યો તો અહીં એકનો તો કહું માનતો જાઉં કહું કાના તો તમને ભેગા થવા નહીં રે? ના તમ ભાડું આલ્યું તું કે નતું આલ્યું? ભાનું તો આપ્યું 12 મહિનાનું ભાનું આપ્યું તમને બીજું કોઈ ખબર? ના તમ હું હું કરેવા મૂક્યા નહીં એમને. એવું હે એમ હોવ તો તો દે એ તો વણ ફોડતા જ્યાં અહીં. અને આ વાહન ને બહાન બધું મય પાણી હોય રાતો રાત નાહી ગયા. ને એવું હે હા, અને હું કરેવા રાખ્યા જ નતા તો તમને ભેગા થવા આવે ને. બન તમને નતું કીધું કોઈ બાજુ પાડોશી લાવો ધારા લાવજો. મને ખબર નહીં તો અને તમને નહીં ખબર અમારા ભોણાનું મગજ. તમારા બેના મગજની દવા તો કરવી જ પડશે. મારે એક પાટાની મોણ બોના આપે છે પણ તમારા મગજની દવા તો કરવી જ પડશે. મારા બેટા ગમે તે પાણી જ ના આવું તો પત નહીં નહવા દે.
પેલા મથુરથી કહેતા હતા એમને ફોન કરવા દે એને પાણી આપનું ગુંદા બે બનાવવા ગુંદા. આનો બોલો રવાજી. અને શું કરો મથુરથી? કોઈ નહીં, બેઠા નવરા. અને આ કહું તમે પેલા પાણીયાતનું કહેતા હતા કે કેવું એમનું સેટિંગ ના થયું હોય તો આપનું મકવાન ખાની થયું એવું એમ ખાલી થઈ ગયું? હોવા. હા તો વાંધો નહીં, એમને પૂછી જાઉં હું. હા તો પૂછી જો ને કજો કશું સામાન ના આવે ને મેં બધું પન્યું જ છે. સામાન પડે એમ ને? હોવા. પણ તો પેલો ભાઈ લઈને જાય સામાન એમનો? ના ના એ તો હાલ નમનો વાને એવો નાખતો નહીં. એવું એમ ને? હો કે બાવન મદદ કરે ના નોમ કરે નું ભૂદો હું બે દાણા તકે નહીં એને મોના તો. હા તો કશો વાંધો નહીં, હું પેલા રમેશજીને વાત કરું. હા તો વાત કરો ને નેવા આવી જાય એવું કહી દો એમને. ડાયરેક્ટ રહેવા જ બોલાવું ને? હા હા ડાયરેક્ટ નેવા બોલાવી દો. એ હા એવડો તાણ. મને તો ભાણું તો હું પછી નહીં જાય હવે બીજી વખત આવે ને હો હો એને કહી દે ભાણું તો નહીં નહીં પછી હો. કશો વાંધો નહીં, હવે એમને વાત કરી લો બધી. એ હાનું હાનું હો. એ હાલ. ને હવે આ તો ઠેકોનું બની ગયું. હવે તમારી મોને ભાણાની ખબર હોય તમે લ્યો. હવે જો તો મોને નેવા નહીં આવતો એ કામ ધ્યાન તન ધ્યાનમાં સુતેનો મોને અહીં આગળ નેવા આવે એને તમારી ખબર. હાનું તીનાજી. હા બોલો રવાજી. હા જવું હું તાર હો. હા તો બેહું નહીં? ના બેહું નહીં મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો. હા તો જાઓ, તો અમારી ફરજ આવે બેહવાનું. હા હા એ તો મને ખબર હા. હા હવે તમારી ખબર હોય. આ મથુરજી તો કેટલા દારાનું કીધું કે પૂછું પૂછું. યાર રમેશજી. ઓ, બોલો કેવું મથુર. હો? હારું હારું. અને આપણે પેલી વાત કરી હતી કેવું કર્યું તમે? અને એ માટે જ આવ્યો હું. તે શું કીધું? હવે આપણે ડાયરેક્ટ રહેવા જ જવાનું તમારે. એવું? હવે સામાન વામાન બધું પડી જ છે. પણ ના યાર મારો સામાન મારો તો હું લઈને જ આવું પછી. પણ પડે તો અંદર તો વાપરો. હા તે હાર હેડો એવું કરો પાછો ચોક આ તો બીજા આવી જાય તો હા તો પછી. 2-3 દાડા રહીને પછી હું સામાન ભરી જાય. હા હા એવું કરો. ચાલે ને એવું? ચાલો ચાલો. હાર હેડો આપણે ખર્ચો રાખીને હેડો. તમે બતાવી દો બરાબર ઘર. હા હા બતાવી હેડો. રમેશજી. હા ચલો. આવી ગયું ઘર. આવી ગયું ઘર? ઓ, આવી ગયા. કોણ રવાજી? અને બધો તાત્કાલિક ફોન કરીને બોલાયો મને તમે નહીં લીધું હોય તો ભાણું પૂરો તો એવું અરે પણ હમણાં બતાવું તો કોણ મારે મકાન. આ કોણ મકાન માલિક હા? ઓ આ જુઓ હા, બતાવો. મજા મજા મજા. તમે નેવા આયા હો હું રહેવા આવ્યો. જો આર્યો મકવાન આપણે હા. બરાબર સામાન તમારે કચ્ચો નાબાર નહીં બધો સામાન પનીકા પેક ની અંદર પન્યું જ છે. હા હા 2 રૂમ છે હો. બસ આ તો કે હયું નહીં ખાલી તમારે નેવા જ આવી જવાનું હોય બરાબર. અને ખરચ મકવાના પૂરો આ બધી જગ્યા આપણી જ છે આરી? બધી બધી આપણી જ જગ્યા. આ બધી હા બધી નહીં આપણી જગ્યા. તમે ત્યાં ચિંતા કરવાની જો તમને એક ચોખ્ખી વાત કહી દો બરાબર હા. અત્યાર સુધી તો બહુ આપણે થોડું રાખ્યું હોય હા પણ આ જો આ પાદોથી ને હા. એ બહુ નાથી મોણા પાદોથી બુધો એવું? હોવા એટલે તમારે જો તમે તાકાત હોય નેવાની તો જ આપવાનો ને ખોટા બચ્ચાના ના પાના નહીં પછી નહીં જાતી થતું બધું હું તો ખોટું ચલાવતો નહીં યાર. એવું ને હો એટલે પાદોથી એને નાથી હજુ તમે તમારે નેવા આબુ હોય તો 17 વખત વિચાર કરી નવું કેમ હતું તી? વાત સાચી છે. પહેલા જો હું તમને કહું હા એ ધણી ચોક પાડા પહેલે એને જ. ના ના વાંધો નહીં તમતા આપણે હું લ્યા એમને આમ નડતર થવાનું જ નહીં આપણે. હા બરાબર પાદોથી નાથી હા તમને કહી દીધું જો હું કહું હા કે ભાડા બાળાને પૂછી લ્યો હવે. આ પૂછી લઈએ કેટલું ભાડું આપણે? આનું મહિને 700 રૂપિયા બરાબર હા અને 2 મહિનાનું ભાડું યાદવાનું આપવું પડશે 2 મહિનાનું. હા કશો વાંધો નહીં હાલ દે હેડો. આમ દેખો ને હો હાલ દે. આ તો નેવા આવી જાઓ આજથી જ તમે તો આપણે તો કોઈ વાંધો નહીં હા તે વાંધો નહીં હેડો. બરાબર ને આમાં કોઈ વ્યસન બેસન તો નહીં બાજુ વ્યાખ્યાન બાજન એ બધું આપણે નહીં જોવાનું હું તમને કીધું કરું કે નાથી મોડા મારે બધું કોઈ ભાડિયા જ નહીં ચકવા દેતા નહીં કન એ તો હું જોઈ લઉં તમતા એ બધી તમારે ચિંતા નહીં કરવાની. એવું ને હો હા તો કશું વાંધો નહીં તમે હું ના બોલું તો અંદી ના બોલું પછી એમને અહીં નાહવું પડે. એવું ને હા હા તો કશું વાંધો નહીં હા તમને પેલા ટોક કરી પૂછું હા બરાબર ના કે ભાઈ આમાં બને જેવું થાય શું કહેવાય એમાં સુધી વાત સાચી છે. પાણી પાણી આવવાનું હોય. પાણી તો જો હા. પાણી કરના તકડી એક તાનું જો હા તો વાંધો નહીં હેડો. હા હા હેડો. એ હાનો હાનો તમે ને તમે નેવા આવી દો હા ડાકરો. હેલો આપણે તાન. હવે રહેવા તો આવી ગયા પણ હવે કરિયાણું બરિયાણું બરોબર છે ને હવે આ બધું કઈ સાફ કરવું હ. અહીંયા ખબર નહીં પડતી. ઓયા હોય એમ કહેવાનું. લે ભોણા. હા મમ્મા એટલે આ તો ખબર હે ભોણા. શું થયું મેં એમ કીધું કે અહીંયા એમાં દેવા જ માંડ્યા. એવું હોવે. ઓયા હોય એમ કહેવાનું. મમ્મા હજુ આપણો પક્ષો આજે ને એકલો એક તો જે હે પેલા બાબન પત્તા વાળા પેલા કેવું કે હા
શેર મોથે આવા શેર હોય આપણા ભા કહેતા હા. કે મોથા ભારે હોય ભારે એટલે આપણને કોઈ મજા નહીં આસ્તે ભાઈ તમે એક ચોરીમાં બીવાઈ જઈએ ઓહો, ભણા. બીજા કરતા હતા એ તો હે? ભણા. હા સમય જોવો પડે ભાઈ હોવે. ને કોઈ એવું કરે હોય નહીં એવું કર ઓ બાપા ભણા દોડ. દોડ. એવું મજા. અરે બેટા કે વાયા વાયા એમ કે વાયા હોય એમ નહીં આવડતું આવો ને ખબર પડે વાયા આવો બધા પાડોશી મળ્યા છે પણ આવો ખબર પડે તમારે હવે બોલતે શીખ્યા વાયા કે વાયા આવું બોલાય મળે મોણા તો જો કે કેવી રીત બોલાય કેવી રીત ના બોલાય રવાજી કહેતા હતા કે માથા ભારે અને અમે દે હા જો તમને ફાવો તો ખરું ને હોય? હો મને તો ફાવે યાર પણ પાડોશી પાવર કરતા હતા યાર પાવન કરતા હતા ને હા. સીધું તો મેં પેલા કો પાવન કરે એને કહું ત્યાં એક જ લાકડી આલી નાહી ગયા ધોરણ ધોર જતા રહ્યા હજુ એક વખત વરગાડો ને હજુ તેલ કરા જય માતાજી મિત્રો, જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો. જય માતાજી મિત્રો.